એટલે કાલિદાસે પોતાની ભયાનક તાંત્રિક વિદ્યા ફેલાવી છે। જોત જોતામાં આખું આકાશ કાળા વાદળોથી છવાઈ ગયું છે, વીજળીઓ ચમકવા લાગી છે, ભયંકર પવન ફૂંકાવા લાગ્યો છે, ધોધમાર વરસાદ વરસવા લાગ્યો છે। અરે પવનના સુસવાડાથી પક્ષીઓ વૃક્ષ પરથી ધરાશાયી થવા માંડ્યા છે। મોટા મોટા વૃક્ષો જાણે પોતાના મૂળ થઈ ધરાશાયી થતા હોય એમ પડવા માંડ્યા છે। બધા જ મિત્રો ગભરાઈ ગયા, બધા જ મિત્રો આમથી આમ બધા ભાગવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, હે હરે કૃષ્ણ, હે ઘનશ્યામ, હે કૃષ્ણ, તમે ક્યાં જતા રહ્યા? પણ ભયંકર વરસાદને કારણે, વાવાઝોડાને કારણે ઘનશ્યામને કોઈનો અવાજ સંભળાતો નથી। ઘનશ્યામનો અવાજ પણ મિત્રોને સંભળાતો નથી। એ જ વખતે કાલિદાસે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું છે। જે આંબા નીચે ઘનશ્યામ બેઠા હતા એ જ આંબાને જોરથી ધક્કો માર્યો અને આંબો પડ્યો છે ઘનશ્યામ ઉપર। કાલિદાસને એટલો બધો આનંદ થયો કે હાશ, ઘનશ્યામ પતી ગયો, ઘનશ્યામ પતી ગયો। પણ પ્રતાપસિંહ જે વાતને કાલિદાસ ન સમજી શક્યો એ વાતને જડ આંબો સમજી ગયો કે આ ઘનશ્યામને મરાય નહીં, આ ઘનશ્યામનું તો રક્ષણ કરવાનું હોય। અને પ્રતાપસિંહ આંબો એવી રીતના પડ્યો કે ઘનશ્યામને ચારે બાજુથી ઘેરી લીધા। એટલે જે પવન ફૂંકાતો હતો, જે વરસાદ પડતો હતો, એ બધી જ વસ્તુઓથી આંબાએ ભગવાનનું રક્ષણ કર્યું। આ બાજુ કાલિદાસે જ્યારે જોયું કે ઘનશ્યામને તો કાંઈ નથી થયું, એટલે ઓર એને ગુસ્સો આવ્યો છે અને કાલિદાસે ભયાનક તાંત્રિક વિદ્યા ફરી અતિશય શક્તિશાળી થઈને અજમાવી છે। એ જ વખતે પ્રભુની કટાક્ષ દ્રષ્ટિ જ્યાં કાલિદાસ પર પડી ત્યાં કાલિદાસનું મસ્તક આખું ભ્રમરવા લાગ્યું છે। ગાંડાની જેમ કાલિદાસ આમ જઈને આમ ઝાડે પછડાય, બીજા ઝાડે જઈને પોતાનું માથું પછાડે અને સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, બાળ પ્રભુ ઘનશ્યામે માત્ર પોતાની દ્રષ્ટિના માધ્યમથી આ કાલિદાસનો વિનાશ કર્યો। એકબીજાના ઝાડે જઈને કાલિદાસ માથું પછાડવા માંડ્યો અને કાલિદાસનું મસ્તક ફાટી જવાથી એનું મૃત્યુ થયું છે। બોલો બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજ કી।